હલો વદોદરા અને રામે રામ ને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર નવા બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે ને અટાણા સવારના કંઈક વાગી ગયા છે હાથ જેવું થઈ ગયું છે ને સુરજ દાદા આવી ગયા છે ધમધમાટી બોલાવતા ભાઈ પણ બીજી વાતનું એક દુઃખ છે બે દિવસથી એવી ઝાકર આવે ને એની વાત જ જવા દો ઝાકરે આવે ને પાછું વાતાવરણે બગડ્યું ને 3, 4 ને 5માં વરસાદે વરજમાં લઈ લેવો હોય તો લઈ લે કદાચ એટલે હવની તૈયારી રાખજો મારા વાલા દવાનો છંટકાવ કરી દેજો 1-2 તારીખમાં 2 તારીખ સુધીમાં અને પાછો 6 તારીખે છંટકાવ કરી દેજો વરસાદ વયો જાય એટલે કારણ કે નકર છે ને આ જીરાનું છે ને તબલક થઈ રહે જોતા તોરું સાહ કરી નાખ્યું सूरज दादा कहीं जड़हड़ करता આવી ગયા है पृथ्वी ઉપર प्रयागराज જવાની કઈ જરૂર છે જોવો જોઈએ અહીંયા સ્વર્ગ જ છે ને ગામડાની મોજમાં ભાઈ કંઈક અલગ જ વાત છે અટાણે ઝીણા ઝીણા પંખીડા બોલતા હોય કંઈક ચકલાના અવાજ આવતા હોય આજે હજી થોડુંક વહેલું છે બાકી ન કરે કામ હજી 15-20 મિનિટ થાય ને એટલે અહીં ચકલા આજે બધા જો એના હે ને માળામાં સૂતા હે ટૂંકમાં એ થોડાક મોડા ઉઠે જો કોયલનો અવાજ આવ્યો આ આપણી તુવેર છે પક્ષી કિલોલ કરતા હોય અલગ અલગ જાતના અવાજ આવતા હોય હા મોજે દરિયા હોય આ બધા ઝાડવામાં બેઠા હોય ધમાલ પટણામાં ધમાલ કરતા હોય ડોહીમાં આવ્યા હે જો આજતા રામદેવ પીરે જાવ ને તે ઉઠી ગયા માં હે ઉઠી ગયા ડોહીમાં જો એ આજે આવ્યા હે રામદેવ પીરે હાલીને જવાનું એને હે ને તો ઉઠી ગયા અહીંયા કંઈક શું થાય છે હા સુલો બર જય માતાજી રોટલા ખાતા હતા રોટલી થઈ ગઈ હતી રોટલા કરતી હતી હા નવે રોટલા થઈ ગઈ કરી નાખ્યા રોટલા હા એ રોટલી કરી નાખી રોટલા કરી નાખી માને પાણી દે ગરમ હોય તો ગરમ પાણી દે છે એ સોરી કોકરો બોકરો કર્યો તો કર્યા જાઓ બધા છેલ્લો રોટલો સડે છે જાકર બહુ આવી જાકર એટલે વાત તો પૂરી એવી છે બહાર નીકળી હતી તો હું બારણું કરવા પરસમ નીકળી હતી ઉઠી ગઈ તી પાસે નથી નીકળી હા રોટલો થઈ ગયો હે ને કમ્પ્લીટ ને રોટલા ને રોટલી ને કમ્પ્લીટ થઈ ગયું હે હાલો તો હવે આગળ મળતા રહું મિત્રો આજ આપણા ઘરે એર શો જોવો જઈડો ભાઈ જોઈ લ્યો આજ વિમાને અહીંયા મોજ બોલાવ્યો જતા જ્યાંથી ભાઈ આ તો મોકે અમે જતા હતા રસ્તામાં એમાં દેખાઈ ગયું જોઈ લ્યો હલો મિત્રો તો જો આપણે આવી ગયા રામદેવ પીરે આપણે આવી ગયા રામદેવ પીરે દર્શન કરવા મમ્મી અહીં જો નિવેદ કર્યા હે મમ્મી મોહીએ આપણે આવી ગયા રામદેવ પીરે આપણા રણુજા મંદિર છે ને રામદેવ પીર રણુજા ધાર ઉપર અહીંયા આવી ગયા હે આ જોઈ લ્યો મંદિર આવું કઈ કે મંદિર તો આ હે રામદેવ પીરનું મંદિર આ જોઈ લ્યો હનુમાન દાદા કરી લ્યો બધા દર્શન બહુ કહેતા હોય હનુમાન દાદા જા હનુમાન દાદા કરી લ્યો દર્શન હવે
જો આ હે સજા નવોદય નિહારે ને પાસે છે તો આવું હોય આવ્યો. હાલો મિત્રો, જય દ્વારકાધીશ ને જય મુરલીધર. તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. એ તો બધાએ કહી દીધો હોય, પણ તો હું પાછું કહી દઉં. જો સૂર્ય દાદા એટલે પૂગી ગયા છે, હવે આથમવાની તૈયારીમાં છે. અને મમ્મી અહીંયા ને દેહે જીરું. આજ મેં બ્લોગ ચાલુ કર્યો. ભાઈ કે મારે લેસન હતી. હું કહું હાલો તો હું કરું જીરીક ચાલુ. હમણાં તો અમારી 10મું હતી, હવે તૈયારી હાલે જોરશોરથી. અને મમ્મી ને દેહે જીરું. મમ્મી ખોડતા જો જીરામાં. અમે વિવાડા કર્યા અને જીરા ખોળ કર્યું. હવે ચોખ્ખું કરી નાખી ને. હવે વિવાડા છે પણ હજી બેક દી જવાનું નથી. તે હવે આ ચોખ્ખું કરી નાખી. અટાણ લગન માન પપ્પા બે કરવા લાગતા હતા, હવે એકલી થઈ ગઈ. હા ઈ તો કઈ બધા તો કાયમ ના હોય. માને જાવું તું એને કે હા અને પપ્પાને જાવું તું પાણી વારવા. એવી પીવી ગયા પાણી વારવા. એને પાણી વારે ને રાયડી ઉપાડે. બાકી તો હે ને આવું કોઈ ખોળ હે, આવું ખોળ કોઈના જીરામાં હે તો કોમેન્ટમાં કહેજો કે અમે તમારી વાયરી અલેકરા સહી. અમે તો અલેકરા સહી ફૂલ. ઓ ખડ નો તો હાવ આમાં હે ને એવું થયું, મજૂર કેવા જીરું ઉતરી ગયું ને પોહાય એમ નથી. જીરું હાવ પાખું પાખું હે એટલે. અને વિવાડ આવી ગયા તા મોકે ને તેને દાણું નતું, પણ હવે 2 દીમાં દસથી ચોખ્ખું કરીને નાખી દે. આવું છે એમ તો હું કામની કેવી છું જોજે. કલાકથી આવી તો એ 3 ક્યારા ચોખ્ખા કરી નાખ્યા. તે એકલી હે? એકલી ના હો તો ભલે ને, મારા સાસુમાં હતા. સાસુમાને વરગાડી દીધા. સાસુમાને ભેગા વરગાડી દીધા. નાખી તું નતું પણ સંધ્યા સા કરવા ગઈ ને અમે જ ના પાડતા હતા ઘેર વયા જાઓ. તો કે ના હવે એ કે સંધ્યા સા કરીને આવે ને ત્યાં લગ નેદવા લાગું. અને હવે સંધ્યા નહીં નેદવા વરગાડવી છે. જો આવું જીરું હે, ભણવામાં હે ને. જો આવું જીરું હે, કેવું મસ્ત લાગે. ખડ હે ને તે ગંધારું થઈ ગયું. ખોળતા હોય, ખોળ હોય ન્યાન જીરું હોય. ખોળથી થોડું હરાય કઈ તેને. હું વા જીરાનું ખોળ દેખાડતી હતી, પણ આ તો મજાક મસ્તી હાલતી હોય એવું કઈ ખોળ હે નહીં. અરોડા અને મોટું મોટું ક્યાંક 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 છે, બાકી બહુ એવું કઈ ખોળ હે નહીં. આ ત્યાં એક જગ્યાએ કારલાવાળી જગ્યા હતી ને એવું ખોળ હતું, એટલે કહેતી હતી હું કહું એ બધું હાસું ના માન લેવાનું હોય, પણ ખોળતા હે એ તો હું આ કહું કે ખોળતા થઈ ગયું હે. અમારે સીણાએ નામી ખડવાઈ ગયા હે પાર્યુંમાં. કેમ કે ખડ થઈ ગયેલું તો આમાં જગ્યા હે એટલે ખોળતા થવાનું જ છે. વધારે પડતું સીર્યું અને રાયડી જ છે. રાયડી એટલે મોટી રાય છે, જો આવી ફૂલડા કાઢે ને એવી રાય. એ તો શાકમાં નાખવા કાયમ આવે, પણ અમારે જો કે રાખવી છે નહીં એટલે શાકમાં નાખવા કંઈ કાયમ નહીં આવે. અને આપણે નેતતા હતા, નેતતા અમારે ભગવાનને ફાંકી ખવડાવવા આવ્યા. એ કે ઘેરેથી જીરીક ફાંકીને ડબલી દઈ દે. છોકરા બે પોતપોતાને લેસન કરતા હતા. તે છોકરા ના આવ્યા હતી કે તો હવે તું આવ ને મારે અહીંયા પાણી હે જરીક હલવું તે ટેકો થઈ જાય. અને એને હે ને કામ કરતા હોય ને એટલે ફાંકી જોઈ. એવું નથી કવિહાર જોઈ, પણ કામ કરતા હોય ને થાકી દે ને તો વળી એને એમ થાય કે જે કાંટો સડાવી લો. એટલે છોકરાઓને કીધું ને તો કે અમારે અમારા લેસન છે, બેમાંથી એકાઈને આવ્યા એટલે મારે તો આવવું જ પડે. પછી શું કયો ભગવાન? કેટલું ધ્યાન રાખું હું જો.
ધ્યાન તો તું બહુ રાખે હો. હવામાં ને હવા મુદ્રા ઉપડી ગઈ એવું કંઈ નથી એ ત્યાં હવ રાખતા જ હોય. આ તો ખાલી મજાક કરવાનું થાય કંઈક આવી હસી મજાક કરી લેવાય એટલે બધાને મજા આવી જાય. તો હાલો આજનો વિડીયો તો હવે લગભગ બહુ મોટો થઈ જશે. કંઈ કહેવાનું થાય તમારે? હા એ કહેવાનું થાય તો આજના વિડીયોનો આજે અહીંયા એન્ડ કરી દઈએ આપણે. કરી દઈએ તમે કહેતા હો તો કરી દઈએ હો ભાઈ. પછી કારણ કે લાંબો વિડીયો તો તમને જોવાની મજા ના આવે. જોવાનું બહુ વારો કરે ફરી છે. કાલે પાછા મળ્યો અને જોતા રહ્યો, લાઈક કરતા પૂરેપૂરો વિડીયો બધા જોજો તો તમને ખબર પડે. અમારી તો આવી હવાની આદત છે બધાને. આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરી દઈએ.